चलो तो આપણે સેમ 6 માં એકાઉન્ટની અંદર આમ તો બે ચેપ્ટર અંદાજપત્રના છે અને એક આ નિર્ણય ઘડતરનું ચેપ્ટર છે એ આપણે ચાલુ કરીએ છીએ. નિર્ણય ઘડતર પ્રક્રિયા. ઓકે, चलो तो निर्णय घड़तर प्रक्रियाની અંદર આપણે નિર્ણય લેવાના હોય છે, ખાસ કરીને કિંમત બાબતમાં, વસ્તુની કિંમત બાબતમાં અને કેટલા એકમનું ઉત્પાદન કરવું એ બાબતમાં. અને તો વસ્તુની કિંમત બાબતમાં અને કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ અથવા ઉત્પાદન કરીને વેચવું જોઈએ એ બાબતમાં નિર્ણય લેવાના હોય. તો આપણે કિંમતની વાત કરીએ તો કિંમતને અસર કરતી વસ્તુ શું છે? તો કિંમતની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો કિંમત કોઈ પણ વસ્તુની આપણે નક્કી કરીએ તો એની અંદર બે વસ્તુ આવે. એક તો વસ્તુની પડતર અને બીજી વસ્તુ એનો નફો. નફો અને પડતર આ બંનેનો સરવાળો કરો ત્યારે તમે વસ્તુની કિંમત બનાવી શકો. યસ ઓર નો? કોઈ પણ માનો કે એક બોલપેન છે, બોલપેનની કિંમત મારે 10 રૂપિયા રાખવી કે 12 રૂપિયા રાખવી કે 5 રૂપિયા રાખવી એ નક્કી કરવા માટે પહેલા તો જોવાનું કે વસ્તુ કેટલામાં પડે છે. મને આખી વસ્તુ ઉત્પાદન થઈ જાય ત્યાર પછી એ કેટલામાં પડે છે. એક બોલપેન મને કેટલામાં પડે છે? તો કે એક બોલપેન મને સમજી લો કે 8 રૂપિયામાં પડે છે. હવે મારે વિચારવાનું કે હવે મારે એના પર નફો કેટલો લેવો છે, કે મારે એક બોલપેન પર 2 રૂપિયા તો નફો જોઈએ જ છે હે ને. તો એના પરથી કિંમત નક્કી કરાય કે વસ્તુની કિંમત 10 રૂપિયા રાખવી હે ને. હવે પડતરની વાત કરીએ તો પડતર પર પાછા બે વસ્તુ અસર કરે. પડતર, વસ્તુની પડતર પર આમ તો ઘણી બધી વસ્તુ અસર કરે, પણ એ બધી વસ્તુને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એક તો સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા અથવા તો ચલિત ખર્ચા. હા, તો સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બે વસ્તુ પડતર પર અસર કરે, કે કુલ પડતર કિંમત ની અંદર બે વસ્તુ સમાયેલી હોય, એક તો સ્થિર ખર્ચા અને એક ચલિત ખર્ચા. ચલિત ખર્ચાની વાત કરીએ તો સૌથી પહેલા અગત્યના છે ચલિત ખર્ચા. કારણ કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એની અંદર માલ સામાન છે, એ માલ મજૂરી છે, એ બધા ચલિત ખર્ચા તો ફિક્સ મીન્સ કે એના પર લાગવાના જ છે. હવે એક બોલપેન બને તો એ પ્રમાણે એક થોડોક માલ સામાન લાગે, બે બોલપેન બને તો ડબલ માલ સામાન લાગે, 3 બોલપેન બને તો 3 ગણો માલ સામાન લાગે, 10 બોલપેન હોય તો 10 ગણો માલ સામાન લાગે હે ને. એ રીતે માલ સામાન છે. પછી જેટલી મજૂરી હોય, દાખલા તરીકે એક બોલપેન ને બનાવવા માટે મજૂરી ઓછી થાય, બે બોલપેન ને બનાવવા માટે મજૂરી ડબલ થાય, 3 બોલપેન બનાવે 3 ગણી મજૂરી થાય, 100 બોલપેન બનાવીએ તો 100 ગણી મજૂરી થાય. એ બધા ખર્ચાને ચલિત ખર્ચા કહેવાય. બરાબર, માલ સામાન, મજૂરી એવું બધું તમે સેકન્ડ યરમાં પણ ભણી ગયા છો કોસ્ટ એકાઉન્ટમાં હે ને. તો ચલિત ખર્ચાને આપણે ઇંગ્લિશમાં વેરિયેબલ ખર્ચા કહીશું. કેવા કહીશું? વેરિયેબલ હે ને, વેરિયેબલ એક્સપેન્સીસ. અને સ્થિર ખર્ચા એવા છે, સ્થિર ખર્ચા ને આપણે ફિક્સ એક્સપેન્સ કહીશું. તો આ ફિક્સ એક્સપેન્સ જે છે એવા છે કે તમે એક બોલપેન બનાવો કે 5 બોલપેન બનાવો કે 50 બોલપેન બનાવો કે 1000 બોલપેન બનાવો, એના પર ફિક્સ ખર્ચો નિયત લાગવાનો એટલે લાગવાનો હે ને. તો હવે આપણે આને વસ્તુને થોડીક આપણા ચેપ્ટર પ્રમાણે સમજીએ. આ વસ્તુને આપણા ચેપ્ટર પ્રમાણે સમજીએ. તો સૌથી પહેલું આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે આપણે અમુક વસ્તુ બનાવવા માટે એની વેચાણ કિંમત આપણે 100 રૂપિયા રાખી છે. કેટલી રાખી છે? વેચાણ કિંમત કેટલી રાખી છે? આપણે એને ઇંગ્લિશમાં સેલ્સ એટલે કે વેચાણ કિંમતનો એસ, સેલનો એસ આપણે રાખીએ તો વેચાણ કિંમત કેટલી રાખી છે? 100 રૂપિયા એક વસ્તુની. વેચાણ કિંમત એસ બરાબર એક વસ્તુની, એક એકમને. અહીંયા ઉપર એકમ બી લખી દો. એકમ એક જ બોલપેન બનાવી છે કે એક જ વસ્તુ બનાવી છે તો 100 રૂપિયા લાગ્યા. હવે એની અંદર ચલિત ખર્ચા કેટલા? તો કે ચલિત ખર્ચા આપણે સમજી લઈએ કે એક વસ્તુ 100 રૂપિયાની આપણે વેચીએ છીએ, પણ એની અંદર ચલિત ખર્ચા એટલે કે વેરિયેબલ કોસ્ટ આપણે એમ સમજીએ કે 40 રૂપિયા લાગ્યા. કેટલા? 40 રૂપિયા. હવે સૌથી પહેલા આપણે કોઈ પણ વસ્તુ વેચીએ એમાંથી ચલિત ખર્ચા તો કાઢી જ લેવાના. ચલિત ખર્ચા આપણે બાદ કરીએ હે ને, ચલિત ખર્ચા આપણે બાદ કરીએ
તો જે મળે એને આપણે કહીશું આપણા ચેપ્ટરમાં ફાળો કહીશું. શું કહીશું? ફાળો. એને ઇંગ્લિશમાં કન્ટ્રીબ્યુશન કહીશું. શું કહીશું? કન્ટ્રીબ્યુશન. હે ને? તો 100 માંથી 40 જાય તો કેટલા બચે? 100 માંથી 40 જાય તો ઓકે. હવે આ જે ફાળો મળ્યો એની અંદર આ તો આપણો ફાળો છે. ફાળો એવી વસ્તુ છે કે એકમ દીઠ ચલિત ખર્ચામાંથી બાદ કરી દો એટલે ફાળો મળે. હવે એની અંદરથી આપણે સ્થિર ખર્ચા બી બાદ કરવાના હોય. દાખલા તરીકે મારો ટ્યુશન ક્લાસ હોય, આ મારા ટ્યુશન ક્લાસની અંદર એક વિદ્યાર્થીના એક વિદ્યાર્થી પર મને અમુક ફીસ મળતી હોય ને એ ફીસમાંથી મારે ચલિત ખર્ચા પહેલા બાદ કરી દેવા પડે કે ભાઈ વિદ્યાર્થી દીઠ મારે કેટલું ઝેરોક્સ કરાવવી પડશે, વિદ્યાર્થી દીઠ મારે એક બેગ આપવી પડશે, એટલી સ્ટેશનરી આપવી પડશે. એ દરેક વિદ્યાર્થી, એક વિદ્યાર્થી હોય તો ઓછો એક વિદ્યાર્થીનો ખર્ચો થાય, 5 વિદ્યાર્થી હોય 5 વિદ્યાર્થી પ્રમાણે 5 બેગ છપાવવી પડે અને 5 વિદ્યાર્થીના 5 એટલી પ્રમાણે ઝેરોક્સ લાવવી પડે. 50 વિદ્યાર્થીઓ તો એ પ્રમાણે. પણ સ્થિર ખર્ચ એવો છે કે એક વિદ્યાર્થીઓ કે 5 વિદ્યાર્થીઓ કે 50 વિદ્યાર્થીઓ મારે ટ્યુશન ક્લાસ માટે મેં જો જગ્યા ભાડે રાખેલી હોય ભાડું તો મારે આપવું જ પડે. હે ને? મેં બોર્ડનો ખર્ચો કર્યો હોય, એનો ઘસારો લાગે, મેં પંખા લગાવ્યા હોય, વીજળી બિલ લાગે, એ તો એક વિદ્યાર્થી હોય કે 5 વિદ્યાર્થી હોય, પંખો તો ચાલુ રાખવો જ પડે. હે ને? તો એ ને સ્થિર ખર્ચા કહેવાય. અને એ સ્થિર ખર્ચા જે છે એને આપણે ફિક્સ ખર્ચ કહીશું. ધારી લો કે ફિક્સ ખર્ચ 10,000 છે. કેટલો છે? 10,000. હવે એક જ વસ્તુ મેં બનાવું તો મને નફો થાય કે ખોટ જાય? એક જ વસ્તુ મેં બનાવું અને 10,000 મારો ખર્ચો થતો હોય તો ખોટ જાય. કેટલી ખોટ જશે? 9,940 રૂપિયા. બરાબર ને? હવે માની લો કે હું એક એકમની જગ્યાએ 2 વસ્તુ બનાવું અને વેચું તો મને વેચાણ કિંમત પ્રમાણે મારી ઉપજ કેટલી થાય? 200 રૂપિયા થાય. એક વસ્તુના 100 રૂપિયા તો 2 વસ્તુના 200 થાય. બોલો યસ ઓર નો? ચલિત ખર્ચા 80 રૂપિયા થવાના. એટલે ફાળો કેટલો થઈ જશે? 120. હા, ફાળો બી જોઈ લો, ડબલ થઈ ગયો. 100 ના 200, 40 ના 80, ફાળો 60 ના 120. હે ને? પણ સ્થિર ખર્ચા ડબલ નથી થવાના. એ તો 10,000 ના 10,000 જ રહેવાના છે. હે ને? એટલે કેટલા થઈ જશે? 9,880. ખોટ મારી ઘટી. મારી ખોટમાં ઘટાડો થયો ને? નફો કે ખોટ એને હું પ્રોફિટનો પી જ વાપરીશ. માની લો કે હું 2 વસ્તુ નહીં પણ 10 એકમ બનાવું તો વેચાણ, કુલ વેચાણ કેટલું થશે? 1,000 થશે. ચલિત ખર્ચા એક એકમના 40 તો 10 એકમના 400 રૂપિયા થશે. કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો કેટલો થશે? 600 થશે. પણ સ્થિર ખર્ચા તો 10 ના 10 જ રહેવાના. એટલે મને નુકસાન કેટલું થશે? 9,400 ની ખોટ જશે. હજુ આપણે એક સ્ટેપ વિચારીએ. હવે આપણે થોડું ઊંધેથી વિચારીએ કે મારે નફો કરવો, મારે ખોટ નથી જવા દેવી. હું નથી જવા દેવું? ખોટ જવા દેવી નથી. એનો અર્થ એમ થયો કે આપણો નફો કે ખોટ 0 રાખવી છે. સ્થિર ખર્ચ તો 10,000 ના 10,000 જ થવાના છે. તો કઈ વસ્તુમાંથી 10,000 બાદ કરું તો 0 થાય? ફાળામાંથી. તો ફાળો કેટલો રાખવો તમારે અહીંયા 0 આવે? 10,000 રાખવો પડે ફાળો. તો ફાળો 10,000 રાખવું, એમાંથી સ્થિર ખર્ચ 10,000 જાય તો 0 આવે. તો મને નહીં નફો કે નહીં ખોટની પરિસ્થિતિ મળે. પણ એ ફાળો 10,000 રાખવા માટે મારે કેટલા એકમ બનાવવા પડે? તો જો એક એકમ બનાવવાનો ફાળો 60 રૂપિયા, એટલે કે 60 રૂપિયા માટે એક એકમ બનાવવો પડે. 60 ના ફાળા માટે એક એકમ બનાવવો પડે. તો 10,000 ના ફાળા માટે કેટલા એકમ બનાવવા પડે? અહીંયા જરા પોઈન્ટમાં આવશે. અમે જરા ભૂલ કરી. પોઈન્ટમાં ન આવે તેવું લેવું જોઈતું હતું આંકડો. કઈ ના કેટલા આવ્યા બોલો? એક કામ કરીએ ને, આપણે થોડોક ફેરફાર કરી નાખીએ. આ 10,000 છે ને એની જગ્યાએ 12,000 કરી દઈએ એટલે કામ થઈ જશે. આ બધામાં 12,000 કરી દઈએ. હે ને? ચલો 12,000 કરી દઈએ. તો 12,000 માટે મારે કેટલો ફાળો રાખવો પડે? અહીંયા 12,000 સ્થિર ખર્ચ છે બધામાં.
એ બધામાં તો ખોટ જ જવાની છે, પણ મારે નહીં નફો કે નહીં ખોટ જોઈતી હોય તો 0 રૂપિયા નહીં નફો કે નહીં ખોટ, એટલે સ્થિર ખર્ચ 12,000 રાખવા પડે અને ફાળો પણ 12,000 રાખવો પડે. જેટલો સ્થિર ખર્ચો એટલો ફાળો રાખવો પડે. તો 60 એકમ માટે 60 ના ફાળા માટે 1 એકમ બનાવવા પડે અને વેચવા પડે. તો 12,000 ના ફાળા માટે કેટલા એકમ બનાવવા પડે અને વેચવા પડે? તો 60 એ 1 તો 12,000 કેટલા? 200. એટલે 200 એકમ બનાવીને હું વેચું તો મને 12,000 નો ફાળો મળે અને એમાંથી સ્થિર ખર્ચ નીકળી જાય, એટલે મને ખોટ તો જાય નહીં. પાકી વાત ને? આ 200 એકમ ને આપણે સમતૂટ બિંદુએ વેચાણ કહીશું. શું કહીશું? સમતૂટ બિંદુએ, સમતૂટ બિંદુ નામ છે એનું, સમતૂટ બિંદુએ વેચાણ. કે નહીં એમાં ની ખોટ આવે કે ની નફો થાય? સમતૂટ બિંદુએ વેચાણ હે ને. આ પણ વેચાણના એકમો મળ્યા. આપણે વેચાણ કિંમત કેટલી આવશે? 100 રૂપિયા પ્રમાણે 20,000 થશે. વેચાણ કિંમત 20,000 થશે. અને ચલિત ખર્ચા વી છે, તો ચલિત ખર્ચા કેટલા થશે? 40 રૂપિયા પ્રમાણે 200 એકમના 8,000 થશે. આ 20,000 માંથી 8,000 ગયા તો 12,000 નો ફાળો આવ્યો. બોલો યસ ઓર નો? હવે માની લો કે મારે કઈક નફો જોઈતો છે, મારે અમુક નફો જોઈતો છે. તાર માની લો કેટલો નફો? તમે કોઈ એક અંદાજે આંકડો બોલો, કેટલો નફો જોઈએ છે આપણે? કોઈ પણ એક આંકડો બોલો. 5,000. 5,000 નો પાછો 12 ને 5 17 થઈ જશે, એટલે 6,000 રાખું છું મેં. 6,000 નો નફો રાખીએ. તો 6,000 નો નફો છે જોઈએ છે. 12,000 નો સ્થિર ખર્ચ મારે કાઢશું ત્યારે મને 6,000 નો નફો મળશે. તો મારે ફાળો કેટલો રાખવો પડે? 18,000. વેરી ગુડ. હવે 18,000 નો ફાળો રાખવો હોય તો તમે જુઓ, 60 ના ફાળા માટે 1 એકમ છે, તો 18,000 ના ફાળા માટે કેટલા એકમ બનાવવા પડશે? 18,000 ભાગ્યા 60 કરી દો સીધા. 300 એકમ આપણે બનાવીને વેચીએ હે ને, એટલે 300 એકમ ગુણ્યા 100 એટલે 30,000 અને 300 એકમ ગુણ્યા 40 એટલે 12,000. 30,000 માંથી 12,000 જાય તો 18,000 મળે. એટલે પેલા આપણે ચલિત ખર્ચ બાદ કરી દીધા અને 18,000 ફાળો મળ્યો, એમાંથી સ્થિર ખર્ચ 12,000 બાદ કરી દીધા. એક બિંદુ વધારે થઈ ગયું છે ભૂલથી. 12,000 બાદ કરી દીધા સ્થિર ખર્ચના, એટલે આપણને 6,000 નો નફો મળે. બરાબર. તો આ વેચાણ આપણે બે વસ્તુ શોધવાની આપે એક્ઝામમાં, પ્રશ્નમાં. એક તો તમને સમતૂટ બિંદુએ વેચાણ પૂછે, એકમોમાં પૂછે તો 200 જવાબ આવે. વેચાણ કિંમત એટલે કુલ રકમમાં પૂછે તો 20 રકમમાં રૂપિયામાં પૂછે તો 20,000 જવાબ આવે. સમતૂટ બિંદુએ વેચાણ કે તો 20,000 રૂપિયામાં જવાબ આવે અને 200 એકમમાં જવાબ આવે. એ જ રીતે સમતૂટ બિંદુએ ના કહીને તમને એમ કે 6,000 નો નફો કમાવવો છે તો કેટલું વેચાણ? તો રૂપિયામાં કહી તો 30,000 જવાબ આવે અને એકમમાં કહી તો 300 જવાબ આવે. બરાબર છે. આ બધું પ્રોફિટ કે સમતૂટ બિંદુ માટે આપણે શું કરવું પડે? માનો કે પ્રોફિટ હતો તો પ્રોફિટ માટે મારે ફાળો કઈ રીતના મળ્યો? તો કે ફાળાને પ્રોફિટ અને ફાળામાં શું કરવું પડે? મારે પ્રોફિટ અને સ્થિર ખર્ચ બંને ઉમેરવા પડે, એટલે F+P કરવું પડે. ફાળો એટલે સ્થિર ખર્ચ એટલે F અને P એટલે પ્રોફિટ. આ બંનેનો સરવાળો કરવો પડે. હે, એટલે 18,000 આવ્યા અને 18,000 ને મેં શું કર્યું? આપણે 60 વડે ભાગ્યા કે નહીં? 18,000 ને આપણે શું કર્યું? 60 વડે ભાગી દીધા ને, ત્યારે આપણને 300 મળ્યા ને. 18,000 ને 60 વડે ભાગ્યા ને, એક એકમ નો ભાવ હતો 60. હા, એટલે આપણને શું જવાબ મળ્યો? 300. એટલે 60 શું હતું? તો એકમ દીઠ ફાળો હતો. એકમ દીઠ ફાળાને આપણે C વડે દર્શાવીએ, એકમ દીઠ ફાળાને. તો આનો જવાબ આપણને જે મળ્યો તે એકમમાં મળ્યો. તો કે વેચાણના એકમો મળ્યા. શું મળ્યા? વેચાણના એકમો. વેચાણ મળ્યું F+P એકમોમાં મળ્યું ને. પછી માનો કે આપણે 30,000 જો શોધવાનું કે, તો આપણે શું કરવાનું? જે 300 જવાબ આવે એને એકમ દીઠ વેચાણ કિંમત 100 વડે ગુણી દેવાનું, એટલે 30,000 આવી જાય. આ ક્લિયર થયું? આપણે શું કર્યું? જો આપણે આ બધું કાઢી નાખીએ. આપણે શું કર્યું કે પેલા આપણે 6,000 નો નફો મેળવવો હતો, એ આપણને ખબર હતી. એટલે 6,000 એમાં આપણે શું પ્લસ કર્યું? તો 18,000 આવ્યા.
तो के स्थिर खर्च प्लस कर्या त्यारे 18,000 आव्या अने पछी 18,000 आव्या पछी आपणे शुं कर्युं 60 ए 1 तो 18,000 केटला एवुं करवा माटे 60 वडे भाग्या एने એટલે 60 વડે ભાગ્યા હે ને આ 12,000 શું છે એફ છે 12,000 શું છે એફ છે આપણો હા ફિક્સ ખર્ચ સ્થિર ખર્ચ અને 6,000 શું છે નફો છે અને છેદમાં આપણે 60 લીધા તે શું છે એકમ દીઠ ફાળો છે તો આપણને શું મળ્યું હા કુલ એકમો મેળવવા વેચાણના એકમો મેળવવા માઇક છે ઇયરફોન કેવું કઈ હેડફોન કેવું કઈ હોય તો પહેરેલા છે તો પણ કેમ બે વાર અવાજ આવે છે ખબર નહીં હવે ચલો તો આગળ જોઈએ તો આપણું સૌથી અગત્યનું સૂત્ર આ છે વેચાણ બરાબર એફ પ્લસ પી એકમોમાં બરાબર ને હવે આપણને એમ કે સમતુટ બિંદુએ વેચાણ લાવો શું કે સમતુટ બિંદુએ વેચાણ લાવો તો શું કરવાનું સમતુટ બિંદુએ વેચાણ જોઈતું હોય તો શું કરવાનું તો એફ આવે હે પી આવે પી પ્રોફિટ આવે સમતુટ બિંદુમાં પ્રોફિટ આવશે બોલો બોલો સમતુટ બિંદુમાં પ્રોફિટ આવે ખરો સમતુટ બિંદુ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નહીં નફો કે નહીં નુકસાન નુકસાન બી નહીં અને નફો બી નહીં તો એમાં પ્રોફિટ આવે ખરો નહીં આવે એટલે પી ની જગ્યાએ હું 0 લખું અથવા તો પી લખું જ નહીં હે ને પી લખું જ નહીં તો પી ના એફ ના છેદમાં સી આપણો જવાબ આવી જાય જો આપણે શું કર્યું એમ બી એ જ કર્યું ને 12,000 જે હતો એ જ આપણે અહીંયા લીધો અને 12,000 ભાગ્યા 60 કર્યા એટલે આપણને 200 એકમ મળી ગયા હતા બરાબર ચલો હવે એક બીજી વસ્તુ બતાવું તમને કે આ સી જે છે ને ટકામાં હોય તો સી જે છે ટકામાં હોય તો એને અચ્છા આપણે એક કામ કરીએ સી ટકામાં પછી લાવીએ પહેલા તો વેચાણની વાત કરીએ તો વેચાણ આપણને એકમોમાં મેળવ્યું એકમોને આપણે રૂપિયામાં ફેરવવા માટે શું કર્યું વેચાણ કિંમત સાથે ગુણાકાર કર્યો 100 સાથે ગુણાકાર કર્યો એકમ દીઠ વેચાણ હા તો હું બંને બાજુ એસ સાથે ગુણાકાર કરું વેચાણ ગુણ્યા એસ બરાબર એટલે વેચાણના એકમો ગુણ્યા એસ બરાબર એફ પ્લસ પી છેદમાં સી ગુણ્યા એસ હે ને તો આ મને વેચાણ રૂપિયામાં મળી જશે આ એકમો હતા તો વેચાણ રૂપિયામાં મળશે બરાબર એફ પ્લસ પી તો ખરું પણ એસ જે છે ને એને સી ના છેદમાં જવા દો સી ના છેદમાં જવા દો તો સી ના છેદમાં એસ શું થયું સી અને એસ નો ગુણોત્તર શું કહેવાય ને સી અને એસ નો ગુણોત્તર સી એટલે કે ફાળો અને એસ એટલે કે વેચાણ એનો ગુણોત્તર બરાબર આ ગુણોત્તર ને નફા જથ્થાનો ગુણોત્તર કહેવાય શું કહેવાય સી ના છેદમાં એસ એટલે નફા જથ્થાનો ગુણોત્તર ઇંગ્લિશમાં એને કહે છે પ્રાઇસ વોલ્યુમ રેશિયો શું કહે છે પ્રાઇસ અરે સોરી પ્રોફિટ વોલ્યુમ રેશિયો પ્રોફિટ વોલ્યુમ રેશિયો હવે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ને આપણે પીવીઆર શોર્ટમાં કહેવાય શું કહેવાય પીવીઆર કહીશું શું કહીશું પીવીઆર બરાબર છે તો આપણે આ જ સૂત્રમાં વેચાણ રૂપિયામાં જોઈતું હોય તો શોર્ટમાં આપણે લખાય કે વેચાણ રૂપિયામાં જોઈતું હોય તો સીધું તમારે શું કરવાનું એફ પ્લસ પી ના છેદમાં સી ના છેદમાં એસ નહીં લખવાનું ખાલી પીવીઆર લખી દેવાનું અને પીવીઆર આપણે પહેલેથી શોધી કાઢવાનો પીવીઆર શું કરવાનો પહેલેથી શોધી કાઢવાનો બરાબર હવે એમ કે સી છે તો સી ક્યાંથી મળે તો પીવીઆર કઈ રીતે શોધવાનો તો પીવીઆર બરાબર આપણે શું હોય હમણાં સી ના છેદમાં એસ પણ સી ક્યાંથી શોધવાનો તો સી એટલે શું તમે વિચારો જોઈએ ઉપર આપણે સી ક્યાંથી લાવ્યા 60 ક્યાંથી લાવ્યા 100 માંથી 40 બાદ કર્યા ને હા એટલે એસ માઇનસ વી કર્યું એટલે સી ની જગ્યાએ એસ માઇનસ વી લખો પાછું છેદમાં એસ લખો એટલે પીવીઆર મળે
સી બરાબર ને? તો હવે તમે આટલું જરા લખી લો નોટબુકમાં, પછી આપણે આગળ વધીએ. એકાદો દાખલો પણ ગણીએ આજે. તો જુઓ તમે, નીચેના સંજોગોમાં પેલું સમતુત બિંદુએ વેચાણ રૂપિયામાં દર્શાવો. બીજું વાર્ષિક 60,000 નફો મેળવવો હોય તો કેટલા એકમનું વેચાણ કરવું જોઈએ તે દર્શાવો. તે પાછું એકમમાં પૂછેલું છે. અને જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું સમતુત બિંદુ શોધો. ચલો, તો આપણને નીચેના સંજોગોમાં વાત કરી છે. તો નીચેના સંજોગોમાં વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે. વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે. એસ બરાબર 20 રૂપિયા આપેલા છે. માલ સામાન અને મજૂરી ખર્ચ એ કયો કહેવાશે? મને કોઈ કહેશે? એકમ દીઠ હોય એટલે ચલિત હોય કે સ્થિર હોય? માલ સામાન અને મજૂરી, માલ સામાન અને મજૂરી કેવા હોય? એકમ દીઠ હોય તો સ્થિર હોય કે ચલિત હોય? ચલિત હોય ને? એ આપણને 11 આપેલા છે. બીજું કૌંસમાં બીજું વધારાનું ચલિત ઉત્પાદન ખર્ચ એકમ દીઠ આપેલો. એ બી એકમ દીઠ આપેલું છે એટલે સમજી જ લેવાનું ચલિત જ હોય. ચલિત ઉત્પાદન ખર્ચ, હે ને? એને આપણે V2 નામ આપી દઈએ. એટલે એ કેટલું આપેલું છે પાછું? 3 રૂપિયા આપેલું છે. તો 11 ને 3 કુલ કેટલા થયા? ચલિત ખર્ચ કુલ કેટલા થયા? કુલ એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો થયો? ₹14 થયો. એસ આપણું 20 રૂપિયા છે. ચલિત ખર્ચ 14 રૂપિયા થયો. હે ને? ત્યાર પછી સ્થિર ખર્ચ આપેલા છે, વાર્ષિક આપેલા છે. વાર્ષિક, હે ને? તો પેલો કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચ, એમાં એ એક આપેલું છે. એટલે પેલું આપેલું છે F1 નામ આપી દઉં, 5,40,000. હવે વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચ, વેચાણના સ્થિર પરોક્ષ ખર્ચ, એ F2 આપેલા છે. એટલે એને આપણે શું નામ આપી દઈએ? 2,52,000 F2 આપી દઈએ. અને બંનેનો કુલ સરવાળાને કુલ સ્થિર ખર્ચ કહેવાય. બંનેના કુલ સરવાળાને કુલ સ્થિર ખર્ચ કહેવાય. અને F નામ આપશો, શું આવશે બોલો? 7,92,000. બસ, હવે આપણું ક્વેશ્ચન નું કામ નથી. જે પૂછેલું છે એટલું જોઈએ. અને એના પહેલા આપણે અમુક વસ્તુ શોધવી હોય તો શોધી કાઢીએ. સૌથી પહેલા તો આપણે ફાળો શોધી કાઢીએ. ફાળો એટલે સી, કન્ટ્રીબ્યુશન, બરાબર S માઇનસ વી. S માઇનસ વી જ કહેવાય ને? હા, તો S કેટલું છે? 20. અને V કેટલું છે? 14. તો કેટલું આવશે? 6 રૂપિયા આવશે ફાળો. 20 છે ને, અને 14 છે. ઓકે. હવે બીજું આપણે જો શોધવું હોય તો પીવીઆર શોધી કાઢીએ. પીવીઆર એટલે નફા જથ્થાનો ગુણોત્તર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. તો પીવીઆર એટલે તો કે ફાળાના છેદમાં S, અથવા તો S માઇનસ વી ના છેદમાં S, જે મૂકો તે ચાલે. હે ને? તો એ કેટલો આવ્યો ફાળો આપણો? 6 એકમ દીઠ. અને S કેટલો આવ્યો? 20. તો 6 ના છેદમાં 20 કેટલા આવે છે? કહો જો મને. 0.3 આવે છે. હા, અમુક લોકો શું કરે છે, આને ટકામાં દર્શાવે છે. એટલે આપણે માનો કે ટકામાં દર્શાવવું હોય તો 100 વડે ગુણવું પડે. એટલે 0.3 ને માનો કે 100 વડે ગુણી દો તો ટકામાં દર્શાવાય. હે ને? તો શું થાય? 30% થાય. 30% થાય ને? ઓકે. હવે આપણે પેલું શું પૂછેલું છે? આ બે વસ્તુ શોધાઈ ગઈ. એટલે પેલું સમતુટ બિંદુએ વેચાણ રૂપિયામાં શોધો. સમતુટ બિંદુએ વેચાણ, સમતુટ બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે કોઈને?
બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી હે ને, બીઈપી એ વેચાણ, અને એ પણ રૂપિયામાં પૂછ્યું છે. જો રૂપિયામાં પૂછ્યું હોય ને તો પીવીઆર નો ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? પીવીઆર નો, હે ને. બીજી વસ્તુ, વેચાણનું સૂત્ર શું છે આપણું? પી. વેચાણનું સૂત્ર આપણે આગળ શું લખેલું છે? એફ પ્લસ પી છેદમાં પીવીઆર. આપણે રૂપિયામાં હોય તો પીવીઆર અને એકમ દીઠ હોય તો સી, બરાબર? તો પીવીઆર. પરંતુ આ તો સમતૂર બિંદુ છે, તો એમાં પી આવે ખરો? સમતૂર બિંદુ એટલે નહીં નફો કે નહીં નુકસાન, એમાં પી આવે ખરો? પ્રોફિટ આવે ખરો? ના આવે. તો આપણે પી ના લખીએ તો પણ ચાલે ને, લખીને પછી એની કિંમત 0 મૂકી દઈએ તો પણ ચાલે. તો એફ ની જગ્યાએ હું 7,92,000 લખું, પી ની જગ્યાએ 0 લખું, અથવા તો પી જ ના લખું તો બી ચાલે, અને છેદમાં 30% લખું, અથવા તો 30% ની જગ્યાએ 0.3 લખું તો પણ ચાલે. તો શું થશે? 7,92,000 ભાગ્યા 30% ની નિશાની દબાવો, અથવા તો 7,92,000 ભાગ્યા 0.3 કરો. બંનેમાં જવાબ સરખો જ આવશે. કાં તો 7 લાખ ભાગ્યા 0.3 કરો તો પણ એ જ જવાબ આવશે, અને 7,92,000 ભાગ્યા 30 કરો અને પછી ટકાની નિશાની દબાવો તો પણ એ જ જવાબ આવશે. શું આવે છે મને કહો? તમે ટકામાં દર્શાવો તો પણ ચાલે, 0.3 દર્શાવો તો પણ ચાલે. 24,40,000. અચ્છા, 26,40,000. અને રૂપિયામાં જવાબ હોય એટલે આપણે પાછળ રૂપિયા લખવા જરૂરી છે, નહીં તો માર્ક કપાઈ જાય. બરાબર? ક્લિયર આટલું? ચલો હવે બીજો પ્રશ્ન શું છે? વાર્ષિક 60,000 નો નફો મેળવવો હોય તો કેટલા એકમનું વેચાણ કરવું જોઈએ? હવે પાછું એકમ પૂછ્યો છે આ લોકોએ. હા, પહેલો સવાલ રૂપિયામાં પૂછ્યો, બીજો સવાલ એકમમાં પૂછ્યો છે. કઈ નહીં, સૂત્ર તો આ જ આવશે, ખાલી પીવીઆર ની જગ્યાએ શું આવી જશે? પીવીઆર ની જગ્યાએ સી આવી જશે ને, એકમમાં છે એટલે. વાર્ષિક 60,000 નો નફો કમાવા જરૂરી વેચાણ, એના માટે વેચાણ બરાબર સૂત્ર શું લખશું? ઉપર તો એફ પ્લસ પી જ રહેશે, છેદમાં ફાળો લઈ લઈશું, કારણ કે આપણને એકમોમાં પૂછ્યું છે. એફ કેટલા છે? 7,92,000. અને આ વખતે નફો કીધો છે તો નફો લખવાનો છે. કેટલો લખવાનો છે? 60,000. અને છેદમાં સી એટલે કે ફાળો કીધેલો છે, તો ફાળો કેટલો લખવાનો છે? આપણે શોધેલો છે 6 રૂપિયા. બોલો, સરવાળો કરીને ભાગાકાર કરવો જોઈએ. ₹1,42,000 કે એકમો? એકમો લખવા જરૂરી છે, નહીં તો માર્ક કપાય છે. અને ત્રીજો સવાલ આપણને શું પૂછ્યો છે? જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો. હવે નવું સમતૂર બિંદુ માટે રૂપિયા કે એકમો એવું કઈ કીધું નથી, તો બેમાંથી ગમે એનો શરૂઆતમાં ઉપયોગ કરી દેવાનો અને પછી એને ફેરવી દેવાનું. એકમમાં હોય તો રૂપિયામાં, ને રૂપિયામાં હોય તો એકમમાં. પહેલા તો આપણે વેચાણ કિંમતમાં કેટલો ઘટાડો કરવાનો કીધો છે? 10%નો. એટલે વેચાણ કિંમત કેટલી હતી પહેલા? 20 હતી, પણ એમાંથી 10%નો ઘટાડો કરવાનો છે, એટલે 20 - 10% કરો છો, અથવા તો 20 માંથી 2 બાદ કરો. નહીં, -10 નથી કરવાના, -10% કરવાના છે. તો 20 ના 10% કેટલા થાય? 2 થાય ને? 20 ના 10%, હા. અથવા તો કેલ્સીમાં ડાયરેક્ટ જ કરો, 20 - 10%, તો બી આવી જશે. આવી જાય છે ડાયરેક્ટ. ચાલો હવે ફાળો લઈ લઈએ. ફાળો બદલાઈ જશે ને, કારણ કે કિંમત બદલાઈ ગઈ એટલે. ફાળો સી બરાબર S - V બરાબર 18 - વી તો એટલો ને એટલો જ. વીમાં કઈ ફેરફાર કરવાનો કીધો નથી, ખાલી આપણે કિંમતમાં ફેરફાર કરવાનો છે. હવે ફાળો બદલાઈ ગયો. હવે આપણને શું કહે છે? નવું સમતૂર બિંદુ શોધવાનું. સમતૂર બિંદુનું સૂત્ર શું? આપણે પીવીઆર નથી શોધતા. સમતૂર બિંદુનું સૂત્ર શું?
सूत्र तो ए ज प्लस पी ना छेदमां पीवीआर, पण पी लखवानी जरूर नहीं कारण के एमां नफो के नुकसान नहीं। अच्छा पीवीआर भी नहीं लखवानो, आपणे फाळो लखवानो छे ने, कारण एकम में मळशे। बोलो एकम में ज लईए ने, पछी रूपिया में कन्वर्ट करी दईशुं। तो स्थिर खर्च तो एटला ज छे, केटला छे? अने फाळो केटलो छे? भागाकार करीने आपो जवाब। एक लाख 98,000 एकमो। वेरी गुड, एकमो लखवा जरूरी है। अब मानी लो कि आपने कई कीधुं नहीं ने रूपिया में आपणे जवाब लखवो होय तो के शुं करशुं आपणे? तो समतुल बिंदु जे आपणे बीईपी मळ्युं ने एकमों में मेळव्युं, 1,98,000 एकमो। हवे एने वेचाण किंमत साथे गुणी दीए तो रूपिया में मळी जाय के नहीं? हाँ 18 सते, એટલે 1,98,000 ગુણ્યા 18 કરી દો એટલે તમને રૂપિયામાં જવાબ આવી જશે। કેટલા આવે છે કયો મને? 35,64,000। क्लियर? જોઈ લો, સમજી લો, પૂછી લો જે પણ કઈ હોય ડાઉટ। એક કંપનીનું વેચાણ 6,000 એટલે આપણે લખીએ। આમાં છે ને તમને એકમ દીઠ નથી આપેલું એટલે તમારામાં કમ્પલસરી પીવીઆર નો આપણે ઉપયોગ કરશું। એકમ દીઠ આપેલું હોય તો આપણે ફાળાનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે। એટલે વેચાણ કુલ આપેલું છે 6,000। ચલિત ખર્ચા વેરિયેબલ કોસ્ટ આપેલા છે 3,600 અને સ્થિર ખર્ચા 1,200 આપેલા છે અને 1,800 નો નફો મેળવવો છે એટલે પ્રોફિટ કેટલો જોઈએ છે આપણે? 1,800। જરૂરી વેચાણ શોધો। તો પહેલા જે આપણને વેચાણ આપેલું છે એમાં 1,800 નો નફો થાય છે કે નહીં આપણને ખબર નથી, બરાબર છે। તમે સિમ્પલ જોઈ લો તો 6,000 માંથી ચલિત ખર્ચ ને સ્થિર ખર્ચ બંને બાદ કરો, કેટલો નફો થાય છે હાલમાં? 6,000 માંથી 3,600 ને 1,200 બાદ કરી દો એટલે ખબર પડી જાય નફો। 1,200 નફો થાય છે, આપણે નફો જોઈએ છે 1,800। તો વેચાણ કેટલું કરવું પડે? તો એક કામ કરીએ, અહીંયા એકમો રૂપિયામાં જ આવશે આપણે બધું। એકમોનું કઈ કામ નથી, એકમ દીઠ આપેલું પણ નથી, તો આપણે પીવીઆર નો ઉપયોગ કરવો પડે। તો પીવીઆર આપણે શોધી કાઢીએ। તો પીવીઆર નું સૂત્ર શું છે? જો યાદ હોય તો બોલો। S માઇનસ V છેદમાં S એટલે 6,000 માઇનસ 3,600 છેદમાં 6,000, બરાબર। હવે જો આને ટકામાં લખવું હોય તો ગુણ્યા 100 કરું, નહીં તો પછી પોઈન્ટમાં ફાવતું હોય તો પોઈન્ટમાં। કેમાં ફાવશે? ઓકે ચલો, તો આ કેટલા આવ્યા? 0.4 અથવા 40%। હવે પીવીઆર મળી ગયો અને આપણે 1,800 ના નફા માટેનું વેચાણ શોધવું છે, તો વેચાણનું સૂત્ર શું આવશે? વેરી ગુડ, એફ પ્લસ પી ના છેદમાં પીવીઆર। એક જ સૂત્ર છે આમ જોવા જઈએ તો, બરાબર છે। પીવીઆર એટલે આમ તો ફાળો જ છે, પણ ફાળો નહીં, પણ ફાળાની ટકાવારી છે એમ કહી શકાય, અથવા ફાળાનો ગુણોત્તર છે એવું કહી શકાય। તો એફ કેટલો છે આપણી પાસે? 1,200। પીવીઆર પ્રોફિટ કેટલો છે? 1,800। પ્રોફિટ આપણે 1,800 જોઈએ છે અને પીવીઆર આપણું 0.4 છે। તો 1,800 ને 1,200 3,000, 3,000 ભાગ્યા 0.4 કરો, કેટલા આવે છે જવાબ? 7,500। બોલો જવાબ આવી ગયો? બરાબર છે। હવે આપણે પેલી રીતે જોઈએ જરા। આપણે બુકમાં નહીં પણ આપણે જે દેશી મેથડ થી આપણે જોતા હતા ને, પેલા એસ લખતા હતા, પછી વી લખતા હતા, પછી ફાળો લખતા હતા, પછી એફ લખતા હતા અને પછી પ્રોફિટ લખતા હતા, બરાબર। તો આપણે હા માની લો કે આપણે નફો આપ્યો છે કેટલો? 1,800। સ્થિર ખર્ચા કેટલા છે?
સ્થિર ખર્ચા કેટલા છે 1200 એટલે આપણે ફાળો કેટલો લાવવો પડે 1800 ને 1200 3000 નો ફાળો લાવવો પડે હા હવે આપણને વી નું હારી તકલીફ પડશે કારણ કે આપણે તો પહેલા જે વી છે એ તો 6000 ના વેચાણ પર કુલ ચલિત ખર્ચા છે ને આ તો અને પહેલા આપણે એનું જોઈ લઈએ તો કે 6000 ના વેચાણ પર 3600 હતા અને ફાળો કેટલો થતો હતો 2400 એટલે 2400 એ 6000 નું વેચાણ થાય 2400 એ 6000 નું વેચાણ થાય તો 3000 કેટલું વેચાણ થાય 2400 એ 6000 તો 3000 એ કેટલું 3000 ગુણ્યા 6000 ભાગ્યા 2400 નહીં 2400 એ 6000 તો 3000 એ કેટલા તો 3000 ગુણ્યા 6000 2400 એ 6000 આવી ગયા 7500 વેચાણ જવાબ આવી ગયો દેશી પદ્ધતિ મુજબ આમાં કોઈ સૂત્રની જરૂર પડી નહીં એટલે આ રીતે આપણે જવાબનો તાળો પણ મેળવી શકીએ જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો બરાબર ને જોઈ લો જરા સમજી લો તો પૂછી લો